ભાબરના ખારા અને મીઠા ગામના ખેતરો બન્યા બેટ। ધોધમાર વરસાદથી 100થી વધુ ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ। 3 થી 4 કિલોમીટર સુધી ખેતરોમાં ઘૂંટણસમા પાણી, પાકને ભારે નુકસાન। મગફળી, જુવાર અને ઘાસચારાનું વાવેતર પાણીમાં ડૂબતા ખેડૂતોની ચિંતા વધી। ખારા ગામના સરપંચનો દાવો, બંને ગામોના 100થી વધુ ખેડૂતોને 50 લાખથી વધુનું નુકસાન। ખાતર, બિયારણ અને ડીઝલનો ખર્ચ પણ પાણીમાં ડૂબ્યા। ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે પાક નુકસાનનો સર્વે કરી સહાય આપે। ભાબર શહેર અને તાલુકામાં પડેલા વરસાદે મહેર નહીં પરંતુ કહેર વર્તાવ્યો, જેમાં ખાસ કરીને ખારા, મીઠા, ઉંડાઈ, કપરૂપુર, સિસોદરા, ગાગુણ, ગોસણ, રોઈટા સહિતના ગામોમાં ખેતરોમાં કેડસમા પાણી ભરાઈ જતાં મોટું નુકસાન થવા પામ્યું હતું। મીડિયાના અહેવાલના પગલે તંત્ર પણ સાબદું થઈ સ્થળ નિરીક્ષણ કરીને ખેડૂતોને યોગ્ય સહાય મળે તે માટે પ્રયત્નશીલ હોવાનું જાણવા મળેલ છે। સરકાર જોડે અમારી એવી જ માંગણી છે કે સમગ્ર ક્ષેત્રોમાં પાણી ભરાયેલા પડ્યા છે, એટલે સરકારશ્રીને અમે એ જ માંગણી કરીએ છીએ કે અમને 100% તેનું વળતર આપે અને ખેડૂતોએ મોંઘા બિયારણ લાવી જેમ કે મગફળીના 50-50 હજારની મગફળી કે ખેડૂતે વાયેલી હતી, ખાતર વાયેલો હતો, ડીઝલ ટ્રેક્ટરનો ખર્ચો થાય છે, એટલે ખેડૂતને નુકસાન, આર્થિક નુકસાન ખૂબ છે અને ખાસ કરીને તો પશુઓ માટે ચાર બચી નથી। એટલે સરકારશ્રીને અમારી વિનંતી કે અમને એક રાહત પેકેજ નક્કી કરી અને રાહત આપે। નુકસાનની અંદર ભાબર અને દિયોદર તાલુકાના જે બેલ્ટ જે કહેવાય કે જે પાણી ભરાયેલો વધારે છે એવા ગામડાની અંદર હું ઉલ્લેખ કરું તો દિયોદર તાલુકાની અંદર મુલકપુર છે, સુરાણા છે, મેસપુરા છે, વગડપુરા છે, ગોદા છે। એ દિયોદર તાલુકાનો જે બેલ્ટ વિસ્તાર જે ભાબર તાલુકાને અડીને એ જ વિસ્તાર આવેલો છે, જે ખારા છે, મીઠા છે, બરોબર છે, આગળ ખડોસણ છે, ઉંડાઈ છે, કપરૂપુર છે, ચિચોદરા છે, ઉજનવાડા જે બેલ્ટ વિસ્તાર આમ ગણ્યો તો એ છેક ઇન્દરમાં નવા જૂના થઈને રણની અંદર પાણી જતું હોય। આ બેલ્ટ વિસ્તારની અંદર ખારનું પણ પ્રમાણ થોડું છે અને થોડો ડીપ પણ વિસ્તાર છે, ત્યાં આગળ પાણી ભરાયેલા છે। એની અંદર ઘણા બધા ખેતરોની અંદર પાણી ભરાયેલા છે, એની અંદર પાકનું વાવેતર પણ થયેલું છે। તો આવતીકાલથી અમે ગ્રામસેવકને સૂચના આપી દીધેલ છે કે તાત્કાલિક સર્વે કરી અને એ ત્યાગ મેળવી ખેડૂતોને કેટલા પ્રમાણમાં કેટલું નુકસાન છે, કયા વિસ્તારની અંદર છે એ બધું મેળવી। હાલની અંદર હું જે જગ્યાએ છું એ છે ખારા ગામનું દરિયા વિસ્તાર, એટલે કે રેલ વિસ્તાર છે। એની અંદર હાલની દ્રશ્યો જે દેખાય છે આપણને, જે પાણીની અંદર ખૂબ એવા 4 થી 5 ફૂટ પાણી ઊંડા છે, બરોબર। પણ અમને આવતીકાલથી ગ્રામસેવકોને સૂચના આપી દીધેલ છે કે અમને તાત્કાલિક સર્વે કરી અને રિપોર્ટ રજૂ કરશે, એ પ્રમાણે અમને સરકારશ્રીમાં મોકલી આપીશું। ઓકે।